હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીશું સમાચારની, જ્યાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવવાના છે। 22 થી 24 જાન્યુઆરી દરમિયાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે। અમદાવાદમાં આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું કરશે લોકાર્પણ। જીએમડીસી ખાતે હિન્દુ આધ્યાત્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। રાણીપ અને સાબરમતી ખાતે વિકાસના કાર્યોની પણ તે લોકાર્પણ કરવાના છે। એએમસી દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમમાં તે હાજરી પણ આપવાના છે। અમિત શાહના ત્રિદિવસીય આ ગુજરાત પ્રવાસ દરમિયાન રાજકીય બેઠકો પણ સંભાવના છે। સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર છે। રોનક, અલગ અલગ કાર્યક્રમનું આયોજન છે, અમિત શાહ ગુજરાત આવવાના છે અને આ સાથે જ સંગઠનમાં જે પ્રમાણેની ચર્ચા થઈ રહી છે, શું છે વધુ વિગતો? મંત્રી ઉપરાંત ગાંધીનગરના સાંસદ અમિત શાહ વધુ એક વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। ત્યારે 22 થી 24 જાન્યુઆરી દરમિયાન તેમનો ગુજરાત પ્રવાસ છે તે અત્યારે ગોઠવાઈ રહ્યો છે। મહત્વનું છે કે 22 તારીખે સાંજે તેઓ અમદાવાદ પહોંચશે અને ત્યારબાદ 23 અને 24 તારીખે તેમના જે જાહેર કાર્યક્રમો છે તેમાં તેઓ હાજરી આપશે। સૌપ્રથમ અમદાવાદમાં જે હિન્દુ આધ્યાત્મિક જે મેળો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। અમિત શાહના હસ્તે 11 કલાકે આ મેળાને ખુલ્લો મૂકવામાં આવશે। ત્યારબાદ સાબરમતી અને રાણીપ વિસ્તારમાં, એટલે કે તેમની લોકસભા વિસ્તારમાં આવતા જે વિવિધ વિકાસ કાર્યો છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો પણ તેઓ કરવાના છે। ઉપરાંત અન્ય જે શહેરો છે તેમાં પણ તેમના જે કાર્યક્રમો છે તેનું આયોજન અત્યારે કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે લાંબા સમયથી સંગઠનની ગૂંચ છે તે ફસાયેલી છે। હજી સુધી જે નામો ક્લિયર થયા નથી, તે પણ નામ અમિત શાહના આવ્યા બાદ આખરી મોહર તેના પર વાગે અને ત્યારબાદ તેના વિશે પણ જે ચોખવટ થાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે, પરંતુ અમિત શાહ વધુ એક વખત ટૂંકા પ્રવાસે ગુજરાતમાં આવી રહ્યા છે। આભાર રોનક, સમગ્ર માહિતી બદલ। તો જિલ્લા અને શહેર પ્રમુખના નામને લઈને જે પ્રમાણે ચર્ચાઓ છે, હજુ એક પણ નામની જાહેરાત નથી કરવામાં આવી અને આજે જ સમાચાર આવ્યા કે જે પ્રમાણે ફેબ્રુઆરી મહિનામાં પ્રદેશ અધ્યક્ષની પણ જાહેરાત થઈ શકે છે, તેને લઈને પણ અનેક બેઠકનો દોર થાય તેવી શક્યતા।